ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ બળની ચાક માત્રા, જેને ટોર્ક કહેવામાં આવે છે અને તેને મોમેન્ટ ઓફ ફોર્સ એટલે કે તેને બળની ચાક માત્રા એવું પણ કહેવામાં આવે છે. બરોબર. હવે રેખીય ગતિમાં બળ જે ભાગ ભજવે છે તે જ ભાગ ચાક ગતિમાં ટોર્ક ભજવે છે. એટલે કે રેખીય ગતિમાં ફેરફાર માટે જવાબદાર પરિબળ જે છે તે બળ છે, તે જ રીતે ચાક ગતિમાં ફેરફાર માટે જવાબદાર પરિબળ એ ટોર્ક છે. હવે આપણે ટોર્કની વ્યાખ્યા આપીએ. તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણી પાસે કોઈ કણ P એ ઉગમ બિંદુથી r જેટલા સ્થાન સદિશે ગોઠવાયેલો છે કે જેની ઉપર બળ F આકૃતિમાં દર્શાવ્યા મુજબની દિશામાં લાગે છે. બરાબર. હવે અહીંયા આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે r અને F વચ્ચેનો ખૂણો, તો આપણે r ને અહીંથી લંબાવી દઈએ તો આ થીટા છે. બરાબર. હવે ટોર્ક એટલે સ્થાન સદિશ r અને બળ સદિશ F વચ્ચેનો સદિશ ગુણાકાર, અથવા તો બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે સ્થાન સદિશ r અને બળ સદિશ F ના સદિશ ગુણાકારને ટોર્ક કહેવામાં આવે છે. હવે એ ટોર્કનો સંકેત જે છે એનું ઉચ્ચારણ થાય છે ટાઉ, એને ટાઉ બોલાય છે. બરોબર. હવે ટોર્ક ટાઉ બરાબર r ક્રોસ F. બરોબર. વ્યાખ્યા અનુસાર તેને આપણે ટોર્ક કહીએ છીએ અને બળની ચાક માત્રા પણ કહેવામાં આવે છે. તો તેનું મૂલ્ય શું થશે? r F sin થીટા. એમાં r એ સ્થાન સદિશ r નું મૂલ્ય, F એ બળનું મૂલ્ય અને થીટા બંને વચ્ચેનો ખૂણો છે. બરોબર છે. હવે જો આપણે આનું મૂલ્ય છે ટાઉ બરાબર r F sin થીટા, તો તેને આપણે F કૌંસમાં r sin થીટા પણ લખી શકીએ. હવે જો આપણે અહીંયા બળની લાગ રેખા લઈએ, એટલે કે બળનો જે સદિશ છે તેમાંથી પસાર થતી એક રેખા વિચારીએ, જેને આપણે કહીએ છીએ બળની લાગ રેખા. અને સંદર્ભ બિંદુ એટલે કે અહીંયા આપણું ઉગમ બિંદુ, તેમાંથી આપણે બળની લાગ રેખા ઉપર જો લંબ દોરીએ તો એ લંબ થશે r sin થીટા. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે ટાઉ બરાબર r sin થીટા ઇન્ટુ F, અથવા તો r ઇન્ટુ F sin થીટા. હવે r sin થીટા તમે જોઈ શકો છો કે બળનું ઉગમ બિંદુથી અથવા તો સંદર્ભ બિંદુથી લંબ અંતર થશે. બરોબર. તો તેને આપણે r લંબ એવી રીતે પણ લખી શકીએ, અથવા તો F sin થીટા જો તમારે લેવું હોય તો F લંબ. તો F sin થીટા એ શું થશે કે સ્થાન સદિશને બળનો લંબ ઘટક થશે. હવે આને આપણે લખી શકીએ કે ટાઉ એટલે બળ ગુણ્યા બળની કાર્યરેખા નું ઉગમ બિંદુથી લંબ અંતર, અથવા તો જો આ પ્રમાણે આપણે લખવું હોય તો ટાઉ બરાબર સ્થાન સદિશનું મૂલ્ય ઇન્ટુ બળનો સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક. તો આ થઈ ટોર્કની વ્યાખ્યાને અનુરૂપ વાત. હવે આપણે જોઈએ કે અહીંયા આપણે કહ્યું કે ટોર્ક જે છે બિંદુઓને અનુલક્ષીને બળની ચાક માત્રા છે. તો અહીંયા ધ્યાન રાખો કે જે લંબ અંતર છે એ હંમેશા આપણે સંદર્ભ બિંદુ જે વિચાર્યું છે, આપણા કેસમાં ઉગમ બિંદુ છે, તેને અનુલક્ષીને લંબ અંતર છે. એટલે ટોર્કને જ્યારે પણ આપણે રજૂ કરીએ ત્યારે સંદર્ભ બિંદુ જે છે એ બહુ જ અગત્યનું છે, કારણ કે જો સંદર્ભ બિંદુ બદલાય તો ટોર્ક બદલાઈ જાય. હવે આ સમીકરણ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે જો r નું મૂલ્ય 0 હોય, અથવા તો બળનું મૂલ્ય 0 હોય, અથવા તો થીટા બરાબર 0 કે 180 ડિગ્રી હોય તો ટોર્ક 0 થાય. અને
આ પરિણામો જે છે આપણે આપણી ડે ટુ ડે લાઈફમાં પણ જોઈ શકીએ છીએ. ધારો કે આપણે દરવાજો ખોલવો કે બંધ કરવો હોય તો દરવાજાનું જે હેન્ડલ છે એ હેન્ડલથી આપણે દરવાજાને પકડી અને દરવાજાને સમાંતર જો બહારની બાજુએ ખેંચીએ તો દરવાજો ખુલે નહીં કે બંધ ન થાય. તેવી રીતના હેન્ડલને પકડીને જો આપણે અંદરની તરફ બોર્ડ લગાડીએ પણ દરવાજાને સમાંતર તો થીટા 180 થયો તો પણ કોઈ અસર થાય નહીં. તેવી જ રીતે જો બોર્ડ જ ન લગાડીએ તો દરવાજો ખુલે પણ નહીં અને બંધ પણ ન થાય, એટલે ચાક ગતિ દરવાજાની થાય નહીં. અથવા તો R બરાબર 0 એટલે કે દરવાજાના જે બીજાગરા છે ત્યાં આગળ જઈને તમે જો બોર્ડ લગાડો તો પણ દરવાજો ખુલે પણ નહીં કે બંધ પણ ન થાય. તો આ રીતે આપણે ડે ટુ ડે લાઈફમાં આનો ઉપયોગ સમજી શકીએ છીએ. હવે જો અહીંયા આગળ આપણે કહ્યું કે આ બળની કાર્ય રેખા આપણે લીધી એટલે બળ સદિશમાંથી પસાર થતી રેખા. જો એ રેખા પોતે ઉગમ બિંદુમાંથી એટલે કે સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તો ટોર્ક 0 થઈ જશે, કારણ કે લંબ અંતર જે છે એ 0 થશે. એટલે ટોર્કની જ્યારે પણ રજૂઆત કરતા હોઈએ ત્યારે સંદર્ભ બિંદુ જે છે એનો ઉલ્લેખ ખૂબ અનિવાર્ય છે, તેના સિવાય ટોર્કને તમે રજૂ કરી શકો નહીં. હવે ટોર્ક જે છે સદિશ રાશિ છે અને તે બે સદિશના સદિશ ગુણાકારથી વ્યાખ્યાયિત થાય છે. એટલે ટોર્કની દિશા પણ આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરી શકીએ છીએ. ટોર્કનો એકમ જે છે એ થશે ન્યૂટન ઇન્ટુ મીટર, જેને આપણે જૂલ પણ કહીએ છીએ, એટલે કાર્યનો એકમ થશે અને પારિમાણિક સૂત્ર થશે m1L2T-2. હવે ટોર્ક એ બે સદિશનો સદિશ ગુણાકાર છે, એટલે સદિશ ગુણાકારના જે બધા જ નિયમોની આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ તે બધા જ નિયમો આને પણ લાગુ પડે છે. હવે જો ટોર્કના મૂલ્યના આધાર જે છે એ સંદર્ભ બિંદુ ઉપર છે તો સંદર્ભ બિંદુની પસંદગી જો આપણે બદલીએ તો સ્વાભાવિક છે કે લંબ અંતર જે છે બળનું એ બદલાઈ જશે. અથવા તો એવું થાય કે બળનો જે સ્થાન સદિશ છે તેનો લંબ ઘટક છે એ બદલાઈ જાય. કે સંદર્ભ બિંદુ જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને સંદર્ભ બિંદુ જો બદલાય તો ટોર્કનું મૂલ્ય બદલાઈ જશે. ક્લિયર ટુ ઓલ ઓફ યુ?